वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રાદ્ધ કરવાથી પિતૃઋણમાંથી મુક્ત થવાય છે એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. મનુષ્ય જ્યારે આ ધરાતલની ઉપર જન્મ લે છે ત્યારે એની સાથે દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ, આ ત્રણ ઋણ જોડાયેલા હોય છે. દેવઋણ કેવી રીતના ઉતરે? તો જ્યારે મોટા મોટા યજ્ઞ કરવામાં આવે અને એ યજ્ઞની અંદર વિધિપૂર્વક આહુતિ આપવામાં આવે ત્યારે મનુષ્ય દેવઋણમાંથી મુક્ત થાય છે. ઋષિ ઋણમાંથી મનુષ્ય ત્યારે મુક્ત થાય છે કે જ્યારે એ વિધિપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરે. અને પિતૃઋણમાંથી મનુષ્ય ત્યારે મુક્ત થાય છે કે જ્યારે એ પિતૃઓ પછાડી વિધિપૂર્વક શ્રાદ્ધ કરે. વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાથી મનુષ્ય પિતૃઋણમાંથી મુક્ત થાય છે. આ વાત સ્વયં પિતૃઓએ જ પોતાના સ્વમુખે મહાભારતના અનુશાસન પર્વ અધ્યાય 125 શ્લોક 83ની અંદર કહેલી છે. ત્યાં પિતૃઓ કહે છે કે શ્રદ્ધાનષ્ટુ યહ કુર્યાત પિતॄણામ અંધૃણો ભવેત. અર્થાત કે જે શ્રદ્ધાપૂર્વક પિતરોનું શ્રાદ્ધ કરે છે તે તેઓના ઋણમાંથી મુક્ત થાય છે. એટલે શ્રાદ્ધના દિવસોમાં તથા કોઈક તીર્થની અંદર તમે ગયા હો ત્યારે અને જ્યારે શ્રેષ્ઠ પર્વ આવે તે દિવસે પિતૃઓ પછાડી તમારે શ્રાદ્ધ કરવાનું છે. જો વિધિપૂર્વક બ્રાહ્મણને બોલાવી પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરવામાં આવે તો મનુષ્ય પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. આજે ભારત વર્ષની અંદર ઘણા લોકો પિતૃદોષથી પીડાતા જોવા મળે છે. કોઈ પણ જ્યોતિષીની પાસે તમે જાઓ અને એને જન્માક્ષર બતાવો તો એ તરત જ તમને કહેશે કે તમારી કુંડળીની અંદર પિતૃદોષ છે. આ પિતૃદોષ કેમ હોય છે? એનું કારણ એ કે જે પિતરોના કુળની અંદર તમે જન્મ લીધેલો છે એની પછાડી તમે કોઈ પણ શ્રાદ્ધ આદિ કરતા નથી. શ્રાદ્ધના દિવસો આવે ત્યારે દૂધપાક બનાવી કાગડાને વાસ નાખી ભરપેટ દૂધપાક પાન કરી જાઓ છો, પરંતુ વિધિપૂર્વક શ્રાદ્ધ કરતા નથી. અને એને લઈને દરેક મનુષ્ય પિતૃદોષથી પીડાતા હોય છે. માટે શ્રાદ્ધના દિવસો આવે ત્યારે વિધિપૂર્વક પિતૃઓ પછાડી તમે શ્રાદ્ધ કરજો. અને જે મનુષ્ય પિતૃઓ પછાડી શ્રાદ્ધ કરે છે તો એના શ્રાદ્ધથી પ્રસન્ન થયેલા પિતૃઓ એ શ્રાદ્ધ કરનારાને આશીર્વાદ આપે છે અને એના મનની અંદર જે પણ કંઈક ઈચ્છા હોય એ પિતૃઓ પૂર્ણ કરે છે. જો એ નિષ્કામ ભાવે શ્રાદ્ધ કરતો હોય તો પિતૃઓ એને ભગવત પ્રાપ્તિના તથા ભગવાનને વિશે પ્રીતિના આશીર્વાદ પણ આપે છે. માટે ભક્તો, શ્રાદ્ધના દિવસોની અંદર પિતૃઓ પછાડી તમે અવશ્ય શ્રાદ્ધ કરજો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 91મા શ્લોકની અંદર કહે છે કે સંસ્કારાશ્ચ આહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વ સ્વ ગૃહાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ.
અર્થાત કે જે દ્વિજ હોય તેમણે ગર્ભધાનાદિક સંસ્કાર તથા આહનિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ કરવાની આજ્ઞા આપેલી છે તથા ઇતર સંપ્રદાયના તે આચાર્યોએ પણ પોતાના આશ્રિતોને શ્રાદ્ધાદિક વૈદિક કર્મ કરવાની આજ્ઞા આપેલી છે. માટે બધા જ ભગવદ્ ભક્તો શ્રાદ્ધના દિવસમાં પિતૃ પછાડી અવશ્ય શ્રાદ્ધ કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.